હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે એકદમ સહેલી રીતે માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવું એકદમ ચટાકેદાર એવું કેપ્સિકમ એટલે કે શિમલા મરચાંનું શાક બનાવીશું. તો મેં અત્યારે 150 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે. અત્યારે માર્કેટમાં કેપ્સિકમની સિઝન ફૂલ જોરમાં છે. તાજા નાના કૂણા એકદમ લીલાછમ એવા કેપ્સિકમ બહુ જ સરસ આવી રહ્યા છે. તો મેં પણ અત્યારે નાના મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે. કેપ્સિકમને ધોઈ લીધા બાદ તેને આ રીતે લાંબી ચીરીમાં કટ કરીને મીડિયમ ચોરસ ટુકડામાં સમારી લેવાનું છે. મીડિયમ ટુકડામાં સમારવાથી તે રોટલી કે પરાઠા સાથે ખાવામાં ફાવે, એટલા માટે બહુ મોટા ટુકડા નહીં કરવાના. 3 નંગ જેટલા 150 ગ્રામ કેપ્સિકમને આ રીતે ચોરસ ટુકડામાં સમારી લીધા છે. લીલા કેપ્સિકમનો સ્વાદ અને સુગંધ લાલ અને પીળા કેપ્સિકમ કરતાં વધારે આવતો હોય છે. તો અત્યારે આપણે શાક માટેની એક ગ્રેવી મસાલો તૈયાર કરીશું. તો તેના માટે એક મિક્સર જારમાં 20 કળી જેટલું લસણ, એક ડુંગળી મીડિયમ સાઇઝની અને એક ટુકડો આદું સમારીને આપણે તેની અધકચરી પેસ્ટ બનાવી લેશું. એક જાડી કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને ત્યારબાદ તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું, હિંગ અને હળદર નાખવા વઘારમાં. અને ત્યારબાદ આપણે જે ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ બનાવી છે તે વઘારમાં નાખી દઈશું. અને આ પેસ્ટને આપણે એકદમ ઝીણી નથી, સ્મૂથ પેસ્ટ નથી કરવાની. આપણે ઝીણું ઝીણું સમાર્યું હોય ને તે રીતની આખા ભાગી વાટવાની છે. આ વઘાર તમે બટર અને ઘીમાં પણ કરી શકો છો. તેનાથી પણ સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. અને ઘરનું માખણ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીને તેને 1 મિનિટ સુધી ઢાંકીને સંતળાવા દેવાનું છે. ગેસની ફ્લેમ સાવ ધીમી છે, કેમ કે કઢાઈ એકદમ જાડી છે. તો આ પેસ્ટ એકદમ સરસ રીતે સંતળાઈ જશે. 1 મિનિટ બાદ ઢાંકણ ખોલીને તેને ફરીથી એક વખત ચમચા વડે ચલાવીને ફરીથી ઢાંકીને 1 મિનિટ સુધી સંતળાવા દેવાની છે, જેથી ડુંગળી લસણની કચાશ એકદમ જ સરસ દૂર થઈ જાય. અને 2 નંગ ટામેટાને મિક્સરમાં પેસ્ટ કરી લેવાની છે. પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને થોડો બ્રાઉન કલર પણ આવી ગયો છે. તો એક વખત સરસ રીતે તેને ચમચાથી ચલાવી લેશું. અને ત્યારબાદ હવે તેમાં આપણે જે ટામેટાની પેસ્ટ કરી તે પણ નાખી દેવાની છે. ટમેટાં એકદમ લાલ જ્યુસી હોય તેવા પસંદ કરવા, જેથી શાકનો કલર અને સ્વાદ બંને સરસ આવે. હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે ફરીથી નમક નાખી દઈશું, પાણી અને ટમેટાની પેસ્ટના ભાગનું. અને આ જ સમયે આમાં મસાલા પણ નાખી દેવાના છે. તો 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવું. મેં અત્યારે એકદમ ઓછું તીખું એવું કાશ્મીરી મરચું પાવડર લીધું છે, એટલે વધારે નાખ્યું છે. તમારું મરચું જો તીખું હોય તો એ પ્રમાણે ઓછું નાખવું. અડધો ગ્લાસથી થોડું વધારે પાણી નાખ્યું છે. અને હવે તેને ઢાંકીને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર આ મસાલા સાથે પેસ્ટને સંતળાવા દેવાની છે, જેથી તેલ બધું છૂટું પડી જશે, મસાલા એકદમ સરસ પાકી જશે અને ટમેટાં પણ પાકી જશે. તે દરમિયાન આપણે આ ગ્રેવી માટે એક મસાલો તૈયાર કરીએ. તો તેના માટે 2 ટેબલસ્પૂન જેટલા દાળિયા અથવા તો દાળિયાની દાળ લેવી, 8 થી 10 તાજા લીલા લીમડાના પાન, 2 ટેબલસ્પૂન જેટલું કોપરાનું ખમણ અને હાફ ટીસ્પૂન જેટલી કસૂરી મેથી લેવી, 1 ટીસ્પૂન જેટલું આખા ધાણા અને વરિયાળી લેવા. વરિયાળીનો પાવડર પણ નાખી શકાય. 1 ટેબલસ્પૂન જેટલી ખારી શીંગ ફોતરા ઉતારીને લેવી અને આનો અધકચરો દાણેદાર પાવડર કરી લેવાનો છે. આ પાવડર કોઈપણ ગ્રેવીને એકદમ સરસ ઘાટી દાણેદાર બનાવે છે. તમે કોઈપણ શાકમાં નાખી શકો છો. અને આ પાવડરને તમે ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો.
ગ્રેવી એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે. તો તેમાં 2 ટેબલસ્પૂન જેટલો આપણે આજે અત્યારે પાવડર બનાવ્યો તે નાખીશું. તમારે ગ્રેવી જે પ્રમાણે વધારે ઓછી કરવી હોય તે પ્રમાણે આ પાવડર નાખવાનો. હવે આ શાક સ્વાદમાં અને ટેક્સચરમાં પંજાબી શાક જેવું બને તેના માટે 1/4 કપ જેટલી ઘરની તાજી મલાઈ નાખવી. તમારી પાસે જો મલાઈ ન હોય તો આમાં તમે ઘાટું દહીં પણ નાખી શકો અને તૈયાર ક્રીમ આવે છે એ પણ નાખી શકો. અને મલાઈ નાખતાની સાથે જ તેમાં સમારેલું કેપ્સિકમ નાખીને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. અને આ સમયે પણ આપણે 1/4 કપ જેટલું પાણી નાખીશું અને જરૂર પડે તો થોડું વધારે પાણી નાખવું. જો બહુ જ ઘટ અને જાડી ગ્રેવી લાગે ને તો થોડું પાણી આ સમયે જ એડ કરી દેવાનું છે. આ રીતનું ટેક્સચર થવું જોઈએ. અને હવે તેને ઢાંકીને 5 મિનિટ સુધી એકદમ ઉકળવા દેવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. આ રીતે તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. મલાઈનું પણ કણી થઈ જશે અને ઘી છૂટું પડી જશે અને શાક હવે વધારે સુપર હેલ્ધી અને ટેસ્ટી બને અને બાળકોને ખાવાની મજા પડી જાય ને તેના માટે તેમાં 70 થી 80 ગ્રામ જેટલું તાજું મલાઈ પનીર છે. એકદમ સોફ્ટ પનીર છે. તેને આ રીતે હાથેથી જ ક્રમ્બલ કરીને નાખવાનું છે, જેથી આ શાકમાં એક પનીર ભુરજી જેવો સ્વાદ આવશે. અને માત્ર કેપ્સિકમનું શાક હશે ને તો ખાવાની નહીં મજા આવે, પરંતુ આ રીતે બનાવશો ને એટલે કેપ્સિકમ પનીર ભુરજી થઈ જશે અને બાળકોથી લઈને ઘરના વડીલો બધાને મજા પડી જશે ખાવાની. તો આ સમયે પણ સ્વાદ પ્રમાણે થોડું નમક ફરીથી નાખવાનું છે અને ઢાંકીને તેલ ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી 2 થી 3 મિનિટ સંતળાવા દેવાનું છે. અને હવે આ સમયે હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને ફરીથી કસૂરી મેથી નાખવી અને સમારેલી કોથમીર નાખવી. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી, કેમ કે શાક બનીને તૈયાર છે. તો આ ગરમા ગરમ શાક અત્યારે આપણે સર્વ કરી રહ્યા છીએ મક્કેદી રોટી સાથે, એટલે કે તાજા મકાઈના રોટલા સાથે. તમે આ કેપ્સિકમનું શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો? રોટલી, નાન, પરાઠા, ભાખરી, રોટલા, શેની સાથે વધુ ખાવું ગમશે? રાઈસ. આની સાથે બાફેલો ભાત એટલે કે સ્ટીમ રાઈસ પણ બહુ સરસ લાગે છે. માત્ર રાઈસ અને આ સબ્જી હોય ને તો પણ ખાવાની મજા પડી જાય. તો ગરમા ગરમ શાકને અત્યારે હું એક સર્વિંગ બોલમાં સર્વ કરી રહી છું. અને અત્યારે આ શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને તેનું ગ્રેવીનું ટેક્સચર તમે જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે. અને શાક બનાવવામાં માત્ર 10 મિનિટ જેટલો જ સમય લાગ્યો છે. આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી અને સ્વાદે અને સુગંધે એકદમ ચડિયાતું, હોટલ કરતાં પણ એકદમ સરસ ઘરે બને છે. જુઓ તમે કેટલી સરસ કણીદાર ગ્રેવી બની છે. તો અત્યારે આ શાકને મેં મકાઈના રોટલા સાથે સર્વ કર્યું છે અને મકાઈના રોટલા સાથે ખાવાની ઘરમાં બધાને મજા પડી ગઈ. તો તમે પણ આ શાક એક વખત ચોક્કસ આ રીતે બનાવીને ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવું બને છે. તો તમારામાંથી કોને કોને આજની આ રેસીપી ગમી, તમે આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે કેવા પ્રકારનું કેપ્સિકમનું શાક ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ શાક તમે ટિફિનમાં, લંચ બોક્સમાં પણ આપી શકો છો. ગરમ અને ઠંડુ બંને રીતે ખાવામાં સરસ લાગે છે. અને આ શાકની સાથે તમે મકાઈની રોટલી કે જુવાર મકાઈ બાજરીના રોટલા કે પછી નાન પરોઠા સર્વ કરો, સાથે સ્ટીમ રાઈસ છે, સેલેડ અને દહીં અથવા તો રાયતું અથવા તો તાજી મોળી છાશ અને પાપડ સર્વ કરશો તો એક કમ્પ્લીટ મીલ તૈયાર થઈ જશે અને ફટાફટ બની પણ જાય છે. તો આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.